સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે તડામાર તૈયારીઓ કરી લીધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદના વેજલપુર વોર્ડના લેખાજોખા। વેજલપુર વોર્ડમાં કોરોના અને વરસાદી પાણીની સમસ્યા બંને મુખ્ય મુદ્દાઓ છે। આંતરિક રોડ, આરસીસી રોડ અને પેવર બ્લોક હકારાત્મક પાસા જોવા મળી રહ્યા છે। રોડ તૂટ્યા બાદ બનવામાં નાગરિકોને જોવી પડે છે રાહ। હકીકત એ બને છે કે જ્યારે પણ રોડ ડેમેજ થાય છે ત્યારે ફરીથી તેને બનવા માટે સ્થાનિકોને રાહ જોવી પડે છે। ત્યારે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ અલગ અલગ વોર્ડના કાઉન્સિલર્સ પાસેથી હકારાત્મક અને નકારાત્મક બંને પાસા જાણવાના પ્રયાસો કર્યા। રાજુભાઈ ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજુભાઈ, સામાન્ય રીતે ચૂંટણીમાં 18-19 થતું હોય છે। તમારા મત મુજબ તમારા વોર્ડમાં જે 5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ, તમારા હકારાત્મક અને નકારાત્મક પાસા કયા રહ્યા કે જેમાં તમને લાગી રહ્યું છે કે તમારા મતદારો તમારી તરફ આકર્ષાશે અથવા તમારાથી દૂર થશે? વેજલપુર વોર્ડની અંદર છેલ્લા 5 વર્ષની અંદર મેક્સિમમ 80 થી 90% વિસ્તારની અંદર ઇન્ટરનલ આપ જોઈ શકશો જઈને તો આરસીસી રોડ, પેવર બ્લોક, અનેક વિકાસના કાર્યો કર્યા છે। મોટા જો અત્યારે હાલ હું મારા વિસ્તારના મોટા કામોની વાત કરું તો TV9ની બાજુમાં કોમ્યુનિટી હોલ અત્યારે 90% પૂરો થવા આવ્યો છે। એના સિવાય વેજલપુર વોર્ડની નવી ઓફિસ, એની બાજુમાં જિમ્નેશિયમ તથા લાઇબ્રેરી, આ બંનેના કાર્યો અત્યારે ચાલુ રહ્યા છે। વેજલપુર વિસ્તારની વાત કરું તો અત્યારે હાલ પણ અહીંયા ઓમકારેશ્વરથી લઈ અને પાછળનો જે રેલવે પેરેલલ રોડ છે એનું ગ્રાઉટિંગ ચાલે છે। શિવાલયથી અસ્માકમ સુધીનું એનું પણ અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે। બાકીના જે પણ રોડ છે એ મેક્સિમમ 15 દિવસ અથવા મહિનાની અંદર પૂરા થઈ જશે। તમને શું લાગી રહ્યું છે આટલા સમય અહીંયા આગળ કાઉન્સિલર રહ્યા બાદ કે માની લો કે મત ઓછા મળે તો તેની પાછળ કારણ શું? કોઈ કામગીરી એવી બાકી રહી છે ખરી? વરસાદી પાણી અહીંયા આગળ ભરાવાની સૌથી વિકટ સમસ્યા રહેલી છે। વરસાદી પાણીની વાત કરું તો શ્રેયસથી લઈ અને સ્મશાન સુધી જે શરૂઆતમાં ત્યાં પાણી ભરાતા હતા ત્યાં નવી ડક લાઈન શોધી અને એની અંદર નાખવાથી એનો નિકાલ પણ આ વખતે ત્યાં આપણે જોયું હશે કે ત્યાં પણ 1% પણ પાણી ભરાયું નહોતું। TV9ની બાજુમાં જે હેડ હતો એની અંદર પણ નવી લાઈન શોધીને એની અંદર પણ અમે લોકોએ કામ કરાવડાવ્યું। એટલે જે વરસાદી પાણી ભરાવાના વિસ્તારના અંદર મોટા મોટા પ્રશ્નો હતા એ આ વર્ષોની અંદર અમે સોલ્વ કરી દીધા છે। તમારા મતે ક્યાં આગળ લાગી રહ્યું છે કે મતદારો થોડા ઘણા અંશે નારાજ હોય, તેમની કામગીરી ન થઈ હોય તો? કામગીરી પાછું ખરું ના, એવું કોઈ પાછું નથી। અત્યારે વેજલપુર વોર્ડના કેટલાક લોકો આપણી સાથે છે। સર, કયા કયા કાર્યો હજી તમારા વોર્ડમાં બાકી છે જે 2021ની ચૂંટણી પહેલા આપ માની રહ્યા છો કે પૂર્ણ થવા જોઈએ? વેજલપુરની વોર્ડની અંદર અત્યારે હાલમાં આપણે જોઈએ તો તમામ કામ પૂર્ણ થયા છે। એ ચાહે રોડના હોય, પેવર બ્લોકના હોય, ગટરના હોય, તમામ કામ અત્યારે પૂર્ણ થઈ ગયા છે। અને ખાલી શિવાલયથી જે અસ્માકમવાળો જે રોડ છે ત્યાં આગળ અત્યારે હાલમાં રોડનું કામ ચાલુ છે અને એ પણ આઈ થિંક 15 દિવસની અંદર એ કામ પણ પૂર્ણ થશે। એ જે રોડ બની રહ્યો છે ત્યાં આગળ કોઈ પરિસ્થિતિ ટ્રાફિકની કેવી કોઈ સર્જાઈ રહી છે? ના, એવો કોઈ પણ પ્રશ્ન ત્યાં આગળ સર્જાતો નથી કારણ કે એ રોડ અંદરવાળો રોડ છે। બાકી બહારના રોડ બધા જ અત્યારે કોર્પોરેટરને પૂર્ણ કર્યા છે। એટલે એ લોકોએ ટ્રાફિકને ધ્યાનમાં લઈને જ પહેલાં બહારના રોડ પૂર્ણ કર્યા છે અને પછી અંદરના રોડનું કામ ચાલુ કર્યું છે। અન્ય પણ રહીશો આપણી સાથે છે, નાગરિકો। હવે જે કાઉન્સિલર આવે, કારણ કે ટર્મ પૂર્ણ થઈ, તેમની પાસેથી તમારી આશા અપેક્ષાઓ શું? કયા કયા કાર્યો તમારા મતે પૂર્ણ કરવા છે? અમારા મતે કે આ જે બધા રોડનું થોડું કામ બાકી રહી જતું હોય અથવા તો આ રોડનો વિકાસ કરે, વેજલપુરનું વ્યવસ્થિત ધ્યાન રાખે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।